उत्तर प्रदेशની જેમ હવે ગુજરાતમાં પણ નથી ગુનેગારોની ખેર। રાજકોટના જસદણમાં દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટર। પોલીસે આરોપીને બંને પગે ગોળી મારી। પોલીસ પર હુમલો કરતા બંને પગમાં ગોળી મારવામાં આવી। આરોપી રામસિંહે ધારિયા સાથે પોલીસ પર હુમલો કર્યો હતો। પોલીસ ચાપતામાંથી ભાગવા માટે હુમલો કર્યો હતો। બે પોલીસ અધિકારીએ સ્વ બચાવમાં ગોળી મારી। ઘટના સ્થળે પંચનામા દરમિયાન આ સમગ્ર ઘટના બની। દુષ્કર્મનો આરોપી રામસિંહ બંને પગે લંગડો થયો। समग्र घटना दरमियान एक हेड कोन्स्टेबल घायल थयो छे। हाल पुलिस कर्मी और आरोपी बंने सारवार हेठळ छे। महत्वनुं छे के आरोपी रामसिंह मूळ मध्यप्रदेशना अलीराजपुरनो वतनी छे ते जसदणना एक गाममां रहेतो हतो। ताजेतरमां तेणे गामनी ज एक 7 वर्षीय मासूम बाळकीने पोतानो हवसनो शिकार बनावी हती। तेणे बाळकी साथे हैवानियतनी हद पार करी हती। तेणे बाळकीना गुप्त भागे लोखंडना सળિયાથી ઈજા પહોંચાડી હતી। જો કે આ સમગ્ર ઘટના બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી પોલીસ સકંજામાં આવ્યા બાદ પણ તેના મોઢા પર અફસોસ દેખાતો ન હતો। આવી हैवानियत આચર્યા બાદ પણ તેના મોઢે અફસોસ કે શરમ દેખાતી ન હતી। તેવામાં જ્યારે પોલીસે રિમાન્ડ મેળવ્યા બાદ ઘટના સ્થળે પંચનામા માટે લઈ ગઈ તે દરમિયાન તેણે ભાગવા માટે પોલીસ પર જ હુમલો કરી દીધો, જેમાં પોલીસે વળતો જવાબ આપતા એન્કાઉન્ટર કર્યું। पंचनामो पूरो थया पछी त्यां ज पूरो थता ज्यारे परत आवता हता त्यारे आरोपीए भागवाना इरादाथी पुलिस उपर जानलेवा हमलो कर्यो। त्यांथी एक लोखंडनो धारियाथी अमारी पुलिस उपर हमलो करवामां आव्यो अने अमारो एक पुलिस कोन्स्टेबल पुलिस हेड कोन्स्टेबल जो एलसीबी में फरज बजावे छे धर्मेशभाई बावलिया एना उपर 2 वखत धारियाथी हमलो करवामां आव्यो, जेथी धर्मेशना हाथ उपर अने चेस्ट उपर ईजा थई छे અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબૂ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। અમે એની પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે। એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ। પોલીસ ઉપર હુમલો કર્યો છે એનો બીજો ગુના દાખલ કરવાની કાર્યવાહી આટકોટ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જસદણના આટકોટના કાનપર ગામે 7 વર્ષીય બાળકી છે તેમની ઉપર દુષ્કર્મનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો, પરંતુ દુષ્કર્મનો પ્રયાસ છે તે નિષ્ફળ પર જતા જે નરાધમ છે તેમના દ્વારા બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો છે તે ઘુસાડવામાં છે તે ક્યાંક આવ્યો હતો। આ સમગ્ર બનાવને લઈ અને જે આ બાળકી છે તેઓને તાત્કાલિક ધોરણે રાજકોટની હોસ્પિટલ છે તેમાં સારવાર અર્થે છે તે ક્યાંક ખસેડવામાં છે તે ક્યાંક આવી હતી ને નરાધમ આ જે કૃત્ય કરનાર શખ્સ છે તેમની આટકોટ પોલીસે છે તે ક્યાંક અટકાયત છે તે ક્યાંક કરી હતી અને આ આટકોટ પોલીસે આ જે નરાધમ શખ્સ છે તેમની ધરપકડ કરી અને તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ છે તે મંજૂર છે તે ક્યાંક કર્યા હતા। કોર્ટે રિમાન્ડ મંજૂર કરતા જે પોલીસ કાફલો છે તે આ જે ઘટના સ્થળ છે ત્યાં આરોપીને લઈ અને છે તે ક્યાંક પંચનામા સહિતની જે કાર્યવાહી કરવા માટે છે તે ક્યાંક આ ઘટના સ્થળે પહોંચ્યું હતું। તે સમય દરમિયાન જ આ જે નરાધમ આરોપી છે તેમના દ્વારા પોલીસ ઉપર હુમલો છે તે ક્યાંક કરવામાં આવ્યો ને આ હુમલાના બનાવમાં એક પોલીસ કર્મચારી છે તે પણ છે તે ક્યાંક ઇજાગ્રસ્ત છે તે ક્યાંક થયો હતો ને પોલીસે સ્વ બચાવમાં છે તે ક્યાંક 2 રાઉન્ડ છે તે ક્યાંક ફાયરિંગ છે તે ક્યાંક કર્યું હતું ને ફાયરિંગના બનાવની અંદર આજે આરોપી રામસિંહ છે તેઓને પગના ભાગે ગોળી છે તે વાગી હતી ને તેઓને પણ છે તે ક્યાંક ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ છે તે ક્યાંક અત્યારે ખસેડવામાં છે તે ક્યાંક આવ્યો છે। આપણે અત્યારે ઘટના સ્થળના દ્રશ્યો છે તે ક્યાંક બતાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છીએ કે જોઈ શકાય છે કે અત્યારે આ જગ્યા છે કે જે આગળ પોલીસ છે તેમના દ્વારા આ જે નરાધમ રામસિંહ નામનો જે શખ્સ છે તેમની ઉપર છે તે ક્યાંક 2 રાઉન્ડ જેટલું જે ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું। 2 અધિકારીઓ છે તેમના દ્વારા અલગ અલગ ફાયરિંગ છે તે ક્યાંક એક રાઉન્ડ છે તે ક્યાંક કરવામાં આવ્યું। હાલ તો આ સમગ્ર બનાવને લઈ અને પોલીસ છે તેમના દ્વારા પણ અલગથી એક ગુનો છે તે પણ છે તે ક્યાંક આરોપી વિરુદ્ધ છે તે ક્યાંક નોંધવામાં છે તે ક્યાંક આવ્યો છે, તેમજ આગળની કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી છે અને જે ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ છે તેઓને પણ રાજકોટ અત્યારે છે તે ક્યાંક ખસેડવામાં છે તે આવ્યો છે અને સાથોસાથ ઈજાગ્રસ્ત જે આરોપી છે તેઓને પણ અત્યારે રાજકોટ છે તે ક્યાંક ખસેડવામાં છે તે ક્યાંક આવ્યો છે। એટલે કે પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં છે તે ક્યાંક રહેશો। એટલે કે આરોપી છે તે ક્યાંક અત્યારે લંગડાતા હાલતો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે પોલીસે છે તે આરોપીની કરી છે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ।